છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ ભારે રસપ્રદ બની રહી, રસાકસી ભરી બની રહી છે। ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 બેઠકો પર જીત મેળવવામાં આવી, જ્યારે વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ઘણા વિસ્તારોની બેઠકો પર જીત મેળવી પોતાનો દબદબો નોંધાવ્યો અને કંવાડ તાલુકા પંચાયતની બેઠકો પર ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ સત્તા ગ્રહણ કરી છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા પંચાયત, જેમાં છોટાઉદેપુર, કદવાલ, પાવી, જેતપુર, નસવાડી, સંખેડા અને બોડેલીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું બોર્ડ બનાવ્યું, જ્યારે કંવાડ તાલુકા પંચાયતમાં ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત બાદ પોતાનું બોર્ડ બનાવ્યું, ઇતિહાસ રચ્યો છે। જ્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને ઘર્ષણવાળી રહી, કે જેમાં સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, સામસામે એકબીજાનો પ્રચંડ વિરોધ બતાવવામાં આવ્યો અને સંપૂર્ણપણે રસાકસી અને તોડોજોડોના દાવ જોવા મળ્યા। અંતે ભારતીય જનતા પાર્ટીને 26માંથી 13 જ બેઠકો હોવા છતાં પણ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં બોર્ડ બેસાડવામાં સફળતા મળી હતી, કે જેને કાર્યકરો અને સમર્થકોએ બિરદાવી હતી। આજ રોજ જે પ્રમુખ અને ઉપપ્રમુખની કંવાડ તાલુકા પંચાયતમાં જે વરણી કરવામાં આવી છે, એમાં અમે બહુમતીથી જીતી ગયા છે અને તેજલબેન રાઠવા અમારા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જીતી ગયા છે। શૈલેષભાઈ ભીમ એ અમારા ઉપપ્રમુખ તરીકે જીતી ગયા છે। અમે બાંહેધરી આપીએ છીએ જનતાને કે અમને અમારા ઉપર વિશ્વાસ કરીને જે મત આપ્યું છે, એમને મતને અમે જવા નહીં દઈએ અને એમના જેટલા પણ પ્રશ્નો હશે એનું અમે નિરાકરણ લાવીશું અને કંવાડ તાલુકાને કેવી રીતે આપણે પ્રગતિ ઉપર લઈ જઈએ અને કેવી રીતે સમસ્યાનું સમાધાન લાવીએ એ વિશે અમે કામ કરીશું અને કંવાડને આખું ગુજરાતના અમે નંબર 1 તરીકે ડેવલપમેન્ટમાં કેવી રીતે આગળ વધારીએ એના વિશે અમે આગળ વધવાના છીએ। ગૌરવપૂર્ણ દિવસ છે। બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારે મહત્વની જવાબદારી સોંપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ અને બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે ઉપરાંત આપણા ધારાસભ્યશ્રીઓ તેમજ સંસદ સભ્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ તરીકેની ચૂંટણી હતી, ત્યારે મારા મતે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીની આ સત્યની જીત થઈ છે અને આ તાલુકા પંચાયતની અંદર દરેક છેવાડાના માનવી સુધી અમે દરેક વિકાસના કામો પહોંચાડીશું। અસ્તુ ભારત માતા। આજ રોજ નવીન કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં મને તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સમગ્ર જનતાનો આભાર માનું છું। રેખાબેન દીપકભાઈ બારિયા।